સમાચાર ગાંધીનગરથી કે જેમાં માવઠાથી પાક નુકસાની મુદ્દે સરકારે મોટી બેઠક યોજી છે। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન સીએમ નિવાસ સ્થાને આ બેઠક શરૂ થઈ છે। નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર। ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। કિંજલ, મહત્વની બેઠક સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે। देखो જે રીતનો પાક સર્વેનો વિષય છે સરકાર દ્વારા શનિવારે જ કહેવામાં આવ્યું હતું કે 3 દિવસમાં સર્વે પૂર્ણ થશે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે 90% સર્વે પૂર્ણ થઈ ચૂક્યો હતો। આજે બપોર સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે તે પ્રકારની ચર્ચા હતી, તે ચાલી રહી હતી। મુખ્યપ્રધાન પોતે પણ બંને જિલ્લાઓમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં પહોંચ્યા હતા અને સ્થાનિક તંત્ર સાથે પણ વાતચીત કરી હતી। અને જે પ્રકારે કહી શકાય કે અલગ અલગ જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યું છે, 16,000થી પણ વધારે ગામડાઓ છે તેમને સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે। ફિઝિકલ સર્વે પર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે સર્વે બાદ સ્વાભાવિક રીતે કે નુકસાનની જે ટકાવારી છે તે તેની પર ધ્યાન આવ્યું હોય અને એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે પેકેજની જાહેરાત છે તે થઈ શકે છે। તેની પહેલા જે મહત્વપૂર્ણ બેઠક છે તે સીએમ નિવાસ સ્થાને ચાલી રહી છે। જે બેઠકની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સહિત જે સચિવ છે તે પણ ઉપસ્થિત છે અને લગભગ આજ સાંજ સુધીમાં પેકેજને લઈને એક જે ફોર્મેટ છે તે નક્કી થઈ શકે છે। કેમ કે પહેલી વખતે આ સર્વેની અંદર કહી શકાય કે 4,000થી પણ વધુ ટીમો હતી તે લગાડવામાં આવી હતી। સરપંચથી લઈ અને જિલ્લા પ્રશાસનનો મેનપાવર હતો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જ્યારે સર્વેની કામગીરી પૂર્ણ થવાને આરે છે તો પેકેજના એક ફાઇનલ ફોર્મેટ માટે આ બેઠક ચાલી રહી છે ને જેની અંદર કેમ કે જે રીતનો દાવો કરવામાં આવે છે કે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું પેકેજ છે તે જાહેર કરવામાં આવશે। તો તેને લઈને એક જે મહત્વપૂર્ણ બેઠક છે તે સીએમ નિવાસ સ્થાને ચાલી રહી છે। જી કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો જે પણ ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે તે તમામને સહાય પેકેજ ઝડપમાં ચૂકવવામાં આવે તે પ્રકારે સરકાર દ્વારા પ્રયત્નો પણ હાથ ધર્યા છે। સરકાર દ્વારા આ મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી છે।